નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામિનારાયણ રે સંવત 1877 ના આસોવદી 14મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઉસરીએ છપર પલંગ ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે. તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થતા શું કલ્યાણ કરવાની સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે. ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે એવો પ્રશ્ન છે. પ્રશ્ન શું પૂછ્યો એ મહારાજ? ભગવાનને આ પૃથ્વી ઉપર આવવું જ પડે. આવે તો શું કરવા આવે? જીવના કલ્યાણ કરવા માટે આવે. તો સુધામમાં રહ્યા થતા કલ્યાણ ન કરી શકે. પ્રેમી ભક્તોના મનોરથ સુઈ ધામમાં રહ્યા થતા ન કરી શકે. પછી મોટા મોટા સંત હતા, તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો. પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા છે કે મહારાજ એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે. જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂલ ભાવે યુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પણ સ્થૂલ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે. અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે
અને પોતાની સામર્થ્યને છપાડીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે અથવા સખા ભાવે વર્તે છે. અથવા મિત્ર ભાવે વર્તે છે અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે, જેણે કરીને એ ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનની અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે વેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે. કેમ પૂરા કરે ભગવાન પોતાના ભક્તના મનોરથ? મહારાજ કે કોઈક ભક્તને એવી ઈચ્છા હોય કે ભગવાન મારા દીકરા થાય, પુત્ર ભાવે વર્તે, ભગવાનને એવું સુખ આપવાની ઈચ્છા હોય પોતાના ભક્તને. કોઈકને એમ થાય કે ભગવાન મારા સખા થઈને મારી સાથે રમે, તો આવી ઈચ્છા હોય ને તો ભગવાન એના જેવા એના સખા થઈને રમે. કોઈકને એવો ભાવ હોય કે ભગવાન અમારા સગા સંબંધી થઈને રહેતો, અમારા ફેમિલીની અંદર સાથે રહેતો, તો ભગવાન આવો એનો મનોરથ પણ પૂરો કરે. કોઈકને એમ થાય કે ભગવાન અમારા મિત્ર થાય, તો એવા મિત્ર થઈને પણ ભગવાન એવા ભક્તોના મનોરથ પૂરા કરે. જો ગંગાબાને એમ થાય કે ભગવાન મને દીકરો કહે, ભગવાન મને માં કહીને બોલાવે. ગંગામાને એમ થાય કે એ ભગવાન નીલકંઠ વર્ણી આવ્યા હતા ને જેતલપુરની અંદર, ત્યારે એને એમ થાય કે એ ભગવાન મને માં કહીને બોલાવે તો હું એને થાળ જમાડું. અને આ બાજુ મહારાજને એમ થાય કે મને એમ કે હાલ દીકરા જમી લે તો હું જમું. આવા પ્રેમી ભક્તો હોય એના ભગવાન મનોરથ એવી રીતે પૂરા કરે. અને કોઈક ભક્તને એમ થાય કે ભગવાન મારા સખા થઈને મારી સાથે રમે, તો એ ભક્તમાળામાં નાભાજીની કથા લખાઈ ગઈ. એ નાભાજીને એમ થાય કે ભગવાન મારી સાથે રમે, તો નાનું એવું બાળક એની સાથે ભગવાન લખોટી રમે, અને એકવાર રમે તો એ ભગવાન જીતી જાય અને આ નાભો હારે. નાભાજી રડે હો કે હું હારી ગયો, હું હારી ગયો. નાનું બાળક ને કેવા હારી જાય તો રોવે ને, તો એ નાભાજી રડે. વળી ભગવાન એની સાથે બીજી વાર રમે, બીજી વાર નાભો હારે. ત્રીજી વાર જ્યારે રમે ને ત્યારે ભગવાનથી સહન ન થાય, હું મારો ભક્ત મને સખા ભાવે મારી સાથે રમે અને મારો ભક્ત હારી જાય ને તો મને એવું થવાનું નથી. તો એ ભગવાન એ નાભાની સામે હારે. અનંત જીવ અનંત બ્રહ્માંડનો આ મણી એક આટલું નાનું બાળક હોય એની સાથે લખોટી રમતા હારે. આવા પ્રેમી ભક્તો હોય ને એના ભગવાન એવા મનોરથ પૂરા કરે. ભક્તવત્સલ ભગવાન કહેવાય. સતાનંદ સ્વામી જગમંગલની રચના કરી. મૂળ સત્સંગી જીવન. સંતોને ખબર હતી કે આ કળિયુગની અંદર આટલો મોટો વિશાળ ગ્રંથ વાંચી શકે એટલો સમય કોઈ પાસે નહીં હોય, એટલે એનો સાર કાઢીને સર્વમંગલનો સાર કાઢ્યો. અને સર્વમંગલમાંથી પણ એ સતાનંદ સ્વામી જનમંગલનો સાર કાઢ્યો. એમાં એક મંત્ર લખ્યો કે ભક્તવત્સલાય નમઃ. તો ઈ આ મહારાજ કીધું ને કે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે, તો આ ભક્તવત્સલ ભગવાન પોતાના ભક્તોના મનોરથ પૂરા કરે, પોતાના ભક્તોને લાડ લડાવે. મહાભારતના યુદ્ધની અંદર અઢારમો દિવસ આવી ગયો અને એ બાજુ ભીષ્મ પિતામહ એક બાજુ પ્રતિજ્ઞા કરે કે શ્રી કૃષ્ણ ભગવાનને હાથમાં હથિયાર ધારણ કરાવું, અને આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન એવો સંકલ્પ કરે, એવી પ્રતિજ્ઞા કરે કે હું હથિયાર ધારણ ન કરું યુદ્ધની અંદર. 18 દિવસનું યુદ્ધ થયું, ભગવાને હથિયાર ધારણ નથી કર્યું. અને આ બાજુ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે જો શ્રી કૃષ્ણ ભગવાનને હથિયાર ધારણ કરાવું ને તો હું એનો ભક્ત સાચો. યુદ્ધ ખેલાતા 18મો દિવસ આવી ગયો અને આ બાજુ ભીષ્મની પ્રતિજ્ઞા રાખવાને ખાતર શ્રી કૃષ્ણ ભગવાને હાથમાં રથનું બેડું લીધું. આ બાજુ ભીષ્મ પિતા યાદ કરાવે શ્રી કૃષ્ણ ભગવાનને કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે તમને હથિયાર હાથમાં ધારણ કરાવું, આજે તમે કર્યું ને. ભગવાન કે મેં હથિયાર ધારણ નથી કર્યું. હથિયાર કેને કહેવાય?
તીર બરછી ભાલર હાથમાં લઈને તલવારને એને હથિયાર કહેવાય. મેં તો હાથમાં રથનું પેડું ધારણ કર્યું એને હથિયાર ન કહેવાય. ત્યારે ભીષ્મ પિતાએ શ્રી કૃષ્ણ ભગવાનને એમ કે આ પેડું મારા માથા માથે નાખો અને જો લોહી નીકળે ને તો એને હથિયાર કહેવાય અને લોહી ન નીકળે ને તો એને હથિયાર નહીં કહેવાય. બેમાંથી જીત્યું કોણ? ખબર જ હોય કે રથનું પેડું માથે માથે ઘા કરે તો માથું તો ફૂટવાનું જ હોય ને. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન એક ભક્તની પ્રતિજ્ઞા રાખવાને ખાતર, એક પોતાના ભક્તને રાજી કરવાને માટે એક ભક્તની આગળ ભગવાન હારે. તમે વિચાર કરો, ડાંગરવામાં જતનબાના ઘરે મહારાજ પધારે. કેવો પ્રેમ જતનબાનો. મહારાજ કે અમારે અહીંયા તને દૂધ દહીંની રેલમ છેદ કરવે. જતનબાને કે આજે તો અમે તને હરાવી દઈએ. જતનબા કે મહારાજ કે અમારા ડાંગરવા ગામની અંદર ને ઘણા બધા ઢોર કે હું તમને હારવા ન દઉં. મારી સામે તમે પ્રતિજ્ઞા કરો કે આજે જતનબાઈને હરાવીએ પણ હું એ હારું નહીં. મહારાજ કેટલું ઢોળી નાખ્યો પંક્તિ કરે સંતો ભક્તોની. ત્યારે કેટલું પીરસે, જેટલું કપે એટલું પીરસે ને બાકીનું ડોળામાં વધે ને જેટલું એ બધું મહારાજ અભિષેક કરતા આવે, ઢોળતા આવે. અને આ બાજુ જતનબા એકદમ હરખાય. કોઈ હરખાય? આપણે એમ હરખાય? કોઈક આપની વસ્તુનો બગાડ કરે તો? અને કેના અંતરમાં હરખ થાય? જેના અંતરમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ હોય ને કે મારો ભક્ત ભગવાન એને જેમ બને એમ રાજી થવું જોઈએ. એ ભક્તની આગળ ભગવાન હારે. આજે જતનબાની આગળ ભગવાનને હારવું પડ્યું. જતનબા મહારાજને કીધું કે મહારાજ મારું દહીં દૂધ ફૂટવા ન દઉં. અને આ બાજુ મહારાજે પ્રતિજ્ઞા કરી કે હું તારું દહીં દૂધને ફૂટાડું. કેટલું ઢોર વેર વિખેર કર્યું ને છતાં પણ જતનબાએ દહીં દૂધને ફૂટવા નતું દીધું. કેમ કે એનો પ્રેમ ફૂટવાનો લીધો ને એટલે એનું દહીં ને દૂધ ન ફૂટ્યું. જતનબાને ખબર હતી કે ખુદ રીધી સીધીનો ધણી મારા ઘરે પધારે તો એ દહીં દૂધ મારું ફૂટે. એક ગરીબ ભક્ત હોય, સુદામા જેવા ભક્ત હોય, એના માટે ભગવાન આવા મહેલ બનાવી દે ઝૂંપડામાંથી. ભગવાન આનું દહીં ને દૂધ ફૂટવા દે. વિશ્વાસ હોય ને ત્યારે મહારાજ એમ કીધું કે આવા પ્રેમી ભક્તો હોય ને એની પ્રતિજ્ઞા રાખવાને ખાતર, એવા પ્રેમી ભક્તોને લાડ લડાવવાને માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. લાડુબા ને જીવુબાનો પ્રેમ કેવો. ખુદ એબલ બાપુ એ પરિવારના કેટલો એને સત્સંગના સંસ્કાર વેડ્યા હશે કે એના પ્રેમને વશ થઈને ભગવાન એ દાદાના દરબારની અંદર બંધાઈ ગયા. આ બે બહેનોનો, 4 બહેનો, દાદા પાછળની 4 બહેનોનો કેવો પ્રેમ હશે. ખુદ મહારાજને વડતાલમાં રામનવમીનો ઉત્સવ કરવા જવો હોય ને તો એ ઉત્સવ કરવા માટે જવું હોય મહારાજને, ત્યારે મહારાજ લાડુબાને જીવબાની પાસે રજા માંગવી પડે. સ્વતંત્ર ન કહેવાય ભગવાન. સતાનંદ સ્વામી સ્વતંત્રાય નમઃ શું કરવા લખ્યું? ભગવાન તો સ્વતંત્ર તો એને રજા કેમ લેવી પડે? બસ એક પોતાના ભક્તને રાજી કરવાને માટે કે મારો ભક્ત કેમ રાજી થાય, એના મનોરથ કેમ પૂરા થાય ને એના માટે ભગવાન આવા લીલા ચરિત્ર કરે. એ વડતાલ ઉત્સવ કરવા માટે જવું હોય, ભગવાન માણકી ઘોડી ઉપર સવાર થયા હોય અને દાદાના દરબારમાંથી જેવા નીકળે ને એવી માણકી ન ડગે. મહારાજે કેટલી લગામ પકડીને માણકીને ધીમે ધીમે સોટ્યું મારે કે હાલ હવે હાલ લે. માણકી પોતાનો એક પગ આગળ ન ધરે. કારણ લાડુબાને જીવબા એની વૃત્તિ ખેંચી લીધી હતી માણકી ઘોડીની. ત્યારે આ માણકી આગળ નથી વધી શકતી આજે. અને મહારાજને ખબર પડી કે પાછું હરીને જોયું ને તો આ બાજુ ઓસરીની અંદર લાડુબાને જીવુબા, પાંચુબા, નાનુબા બધા ચોધાર આંસુએ રડે. એમ કે મહારાજ વડતાલ હાલ્યા હશે ને તો પાછા મારા ગઢપુરમાં નહીં આવે, ત્યાં ભક્તોને વશ થઈ જશે ને તો પાછા અમારા દરબારમાં નહીં આવે. અને મહારાજ બે હાથ જોડ્યા લાડુબાને જીવુબાની આગળ કે અમને રજા આપો ને તો અમે વડતાલ જઈએ. લાડુબા જીવુબા કે મહારાજ તમે વડતાલ જાઓ ખરા પણ પાછા પધારો ને તો અમે રજા આપી. મહારાજ કે અમે તમારી પ્રતિજ્ઞા રાખવાને ખાતર, તમને રાજી કરવાને માટે, તમારા પ્રેમને આધીન થઈ અને અમે ગમે ત્યાં જાશું ને તો પાછા અમે તમારા ઘરે પાછા પધારશું. ત્યારે મહારાજ કીધું કે તમે 10 દિવસ સુધી જાઓ, 10 દિવસનો ઉત્સવ કરી અને પાછા અમે તમારા ઘરે ગઢપુરમાં પધારશું. ત્યારે લાડુબાને જીવુબા રજા આપીને ત્યારે માણકીએ પોતાના પગલા આગળ માંડ્યા.
હવે જો ભગવાન ધામમાં બેઠા હોય તો આવા મનોરથ કેમ પૂરા કરી શકે? હાય માણકી ઘોડી ઉપર સવાર થાય, ઉત્સવ કરવા માટે જાય, ભક્તોની માટે હાથ જોડીને રજા માંગી શકે. આવું ચરિત્ર ક્યારે બને? ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને તો જ બને. કને મહારાજ એમ કીધું કે આવા ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ભગવાન સ્થૂળ દેહનું ધારણ કરે. સ્થૂળ દેહ એટલે આપણો આ પંચભૌતિક દેહ ને એને સ્થૂળ દેહ કહેવાય. આ પંચભૂતનું પૂતળું હોય ને એને સ્થૂળ દેહ કહેવાય. અને ભગવાન અમુક જગ્યાએ ને ઘણી જગ્યાએ એવા લીલા ચરિત્રો આવતા હોય કે જેને દિવ્ય સ્વરૂપ ધારણ કરીને દર્શન લીધો હોય. તો એનાથી તો આવા લીલા ચરિત્રો ન બને ને. દિવ્ય સ્વરૂપ ધારણ કરીને આવે તો આવા ભક્તોના મનોરથ પૂરા ના થાય. એના માટે ભગવાન આવા સ્થૂળ દેહનું ધારણ કરે. જેવો ભક્તની ઈચ્છા હોય એવું મહારાજે રૂપ ધારણ કરીને બતાવ્યું. સૂરજબાને ઈચ્છા થાય, તમે બધાને યાદ હશે કે સૂરજબાને એમ થાય કે મહારાજ મને એકાંતનું સુખ ક્યારે આવે. આવા બધા સંકલ્પ હોય ને ભગવાનને આ પૃથ્વી ઉપર પૂરા કરવા માટે આવવું જ પડે. અને ભગવાન એના માટે જ આવે કે પ્રેમી ભક્તોને લાડ લડાવવાની અર્થે અને એના મનોરથ પૂરા કરવાની હતી. જો ગઢપુરની અંદર મહારાજની સેવા કરવા માટે રાત્રે વારા કરેલા હતા. એક દિવસ મુક્તાનંદ સ્વામીને જવાનું, એક દિવસ બ્રહ્માનંદ સ્વામીને જવાનું, એક દિવસના વારા. એમાં સૂરજબા વિચાર કરે કે હું તો એક અબડાનો અવતાર કહેવાઉં. એ સંતો તો જાય મહારાજની એને સેવા મળે, બ્રહ્મચારીઓને સેવા મળે, મને કેવી સેવા મળશે? ભગવાન મને એકાંતનું સુખ ક્યારે આપશે? તો મહારાજ એને એવા મનોરથ પૂરા કરે. આખી રાત મહારાજ એની સાથે વિતાવે. ગઈકાલનો પ્રસંગ યાદ કરો, ડડુસરના ગલુજી દીકરીનું નામ શું હતું? યાદ રાખ્યું? સુખબાઈ નામ હતું ડડુસરના ગલુજીની દીકરીનું. 15 દિવસ સુધી મહારાજ ડડુસરમાં રોકાઈ અને એના મનોરથ પૂરા કરે, એકાંતનું સુખ આપે. એક જ એવો ઇતિહાસ છે, બીજો ક્યાંય ગોત્યો નહીં મળે શાસ્ત્રમાં કે 15 દિવસ સુધી મહારાજ એક બાઈની સાથે રહ્યા હોય એકાંતમાં. અને એ સુખબાઈને એવા મનોરથ પૂરા કરે મહારાજ. સ્થૂલ ભાવ, સ્થૂળ દેહ પ્રગટ કરે. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનની અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે અને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો. પછી મુનિએ કહ્યું છે કે મહારાજ યથાર્થ ઉત્તર થયો એવી રીતે કાર્યાણીનો 5મો ઇતિ વચનામૃતમ. પેલે મેં ના પાડી સામે મને નહીં ને સાંભા પણ મને નહીં ને સાંભા એક ફેરે કીધે લૂછો વેલા મેં કીધું એના રાખ વાટકા છૂટે ત્યારે ભગવાન આપને તેડવા માટે આવે અને અક્ષરધામનું સુખ આપે. એને સિવાયની કાંઈ ઈચ્છા નહીં હોય. હશે ભગવાનના ધામમાં જવાની ઈચ્છા બધાને હોય ને, પણ એના માટે તૈયારી તો રાખવી પડે ને. જો આ લોકોનું ભણતર ભણતા હોય ને સ્કૂલમાં વિદ્યાર્થીઓ, એનું એક લક્ષ્ય હોય કે મારે પાસ થવું એમ. જેને પહેલો નંબર લેવો હોય ને એને વધારે મહેનત કરવી પડતી હોય, અને જેને એમ હોય કે બસ મારે ખાલી પાસ જ થવું હોય ને, વરસ જ કાઢવું હોય ને, એને એવડી મહેનત ના પડે. અને પછી એને કોઈ કાંઈ બીજું કોઈ એનું લક્ષ્ય ન હોય કે મારે અહીંયા આગળ વધવું હોય ને અહીંયા આગળ વધવું હોય. જેને પહેલો નંબર લેવો હોય ને એને બધી અંદરથી સંકલ્પ વિકલ્પ થતા હોય કે આટલી મહેનત કરીશ તો મારો નંબર આવશે, આટલી મહેનત કરીશ તો નંબર આવશે, એવું એને થતું હોય. આપણે બધાને એમ જ ઈચ્છા હોય કે અક્ષરધામમાં જાય ને તો આ પહેલી લાઈનમાં આપણને બેવા મળે હોય ને એમ.
જો આવા ભક્તો હોય, આવા પ્રેમી ભક્તો હોય, આવા ધર્મનિષ્ઠ ભક્તો હોય, જ્ઞાની ભક્તો હોય, એવા ભક્તોને આપણે આખ્યાન ગાશું ને તો ભગવાન આપણને એના જેવી શક્તિ પ્રદાન કરશે. આપણે બધાને ઈચ્છા છે કે આપણે અક્ષરધામમાં પહેલી લાઈનમાં બેસવું એમ, પણ આપણે તૈયારી ફૂલ જોશે. આપણે તૈયારીમાં કાચપ રાખશું ને તો પછી ત્યાંય સીટ ખાલી નહીં મળે. પછી હું જઈને તો કાંઈ થાય નહીં, થશે. અક્ષરધામના મુક્તો તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ પૃથ્વી લોકો મૃત્યુખંડ, આ ભરતખંડનો મનુષ્ય અમારા અક્ષરધામમાં આવે, અમે એનું સ્વાગત કરીએ. પણ જો આપણે એવો પાક્કો થઈને બેઠા હશું ને તો આપનું સ્વાગત થશે ને ત્યાં જઈને આપણે ભગવાનનું સુખ મળશે. જો આપણે આગળ બેઠા છીએ તો જેવો લાભ મળે એવો પાછળથી મળે ના મળે. મહારાજ એમ કીધું કે આવા ભક્તોને આપણે આખ્યાન જોઈશું. આપણામાં એટલી શક્તિ નથી કે આપ બળે આપણે ભગવાનને પામી શકશું. આપણે ભગવાનની શરણાગતિ લીધી, ભગવાનના આપણે થયા, પણ આપણે કોઈક જીવનમાં ગુરુ જોશે. આવા સંતોનું શરણું લેશું ને ત્યારે આપણે ભગવાન સુધી પહોંચાડશે. જો મહારાજે કાલે ઉત્સવની વાત કરી હતી, ડભાણનો યજ્ઞ કર્યો, જેતલપુરનો યજ્ઞ કર્યો, હવે મહારાજે મહેમદાવાદનો યજ્ઞ કરીને ત્યાંથી પરવાર્યા. મહેમદાવાદનો યજ્ઞ પૂરો થયો, બ્રાહ્મણોને 84 કરી, સંતો ભક્તોને જમાડ્યા અને જમીને ગામની ભાગોળે જે વડ હતો ને એ વડ નીચે મહારાજે સભા કરી. હરિભક્તો બધા જમીને પરવારીને આવ્યા ને એટલે મહારાજે કીધું, આજે સંતો બધા ખુશ કેમ દેખાય છે? સ્વામિનારાયણ ભગવાન કે સંતોને કઈ મનગમતું મળ્યું હશે એટલે ખુશ છે. મહારાજ, શું સંતોને મળ્યું? કઈ હાથમાં તો દેખાતું નથી. હરિભક્તોને એવા સંકલ્પ થાય, બધા વિચાર કરે કે આ સંતો બધા આટલા ખુશ કેમ દેખાતા હશે? આવા ઉત્સવના દર્શન થાય તો કોણ ખુશ ન હોય? મહારાજ તો કેટલી મોટી 84 કરાવતા, કેવા ને કેવા યજ્ઞો કરતા. આપણને તો હમણાં યજ્ઞ કરીને તોય આપણને એમ થાય કે આ બધાને અંતરમાં કેટલો આનંદ છે. જો આપણે જોતા હશું તો આપણે બધાને એમ થશે કે સંતોને કેટલો આનંદ હશે એમ ઉત્સવ કરવામાં. આપણે સંતોને લાભ શું? તમે બાયુને તો લક્ષી દો, કદાચ એને લાભ થતો હશે. સંતોને આ ઉત્સવ આટલો બધો દાખલો કરે તો સંતોને લાભ શું થાય? થાય કાંઈ થાય કે ન થાય ખબર ન પડે. સંતોને એમ જ હોય કે બસ અમારા હરિભક્તો, અમારા બધા ભાઈઓ એમ જ હોય, અને અમારા બધા હરિભક્તો અમારા ભગવાનના ભક્ત હોય. એને ભગવાનના ભક્ત જાણી અને એની સેવા કરે. સેવા કેમ કરે? તો આવા ઉત્સવો કરીને આપણને જો જીવને યાદ રહ્યા છે ને આવો ઉત્સવ કોઈ એવા નાના સુના જીવને, તો એને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જશે. એના માટે સંતો દાખલો કરતા હોય. આપણે સંતોને કોઈને દક્ષિણા દેવા નથી જતા જાય અને લે. આજે મહેમદાવાદમાં ઉત્સવ કરી અને પરવારે આવીને જમી કરીને બધા હરિભક્તો સંતો, ત્યારે હરિભક્તો મહારાજને પૂછ્યું કે મહારાજ, આ બધા સંતો આટલા બધા ખુશ કેમ દેખાય? આ હાથમાં તો કઈ દેખાતું નથી. મહારાજ કે અત્યારે તમારી ગેરહાજરીમાં સંતોને જે મળ્યું તે હાથમાં ન દેખાય, હૈયામાં દેખાય એવું છે. સંતોને પૂછી લો. સંતોને હૈયાની અંદર આનંદ ઉભરાતો હતો કે મહારાજનું સુખ જે મળ્યું ને એ હાથમાં ન દેખાય. દેખાય ભગવાન એને જે સુખ આપ્યું હાથમાં દેખાતું હોતું નથી. હરિભક્તો બધા મહેમદાવાદના સત્સંગીઓ બેઠા અને સંતોએ ધ્યાનની વાતો સંભળાવી. ઈષ્ટદેવના સ્વરૂપ સિવાય કોઈ બીજી આકૃતિઓનું ધ્યાન ન કરવું. હરિભક્તોએ એ વટવૃક્ષ નીચે હિંડોળો બનાવ્યો. કયા ગામમાં બેઠા મહારાજ? મહેમદાવાદનો, અમદાવાદની મહેમદાવાદનો ગામની ભાગોળે વડનું વૃક્ષ હતું. એની નીચે સભા કરી મહારાજે આજે સંતોની પરીક્ષા લેવા માટે. જો સંતોને આટલો આનંદ ઉભરાતો હતો, મહારાજની અંદર ભેદ હતું, અને હરિભક્તોએ સવાલ કર્યો કે ખુશ દેખાય એનું કારણ શું? મહારાજ કે એની ખુશી આજે હું તમને બતાવું. એટલે હરિભક્તોએ વડના વૃક્ષ નીચે હિંડોળો બનાવ્યો હતો. મહારાજને હિંડોળામાં ઝુલાવ્યા હતા એ વડના વૃક્ષના. અને શ્રીજી મહારાજે ત્યાં રાત્રિ નિવાસ કર્યો. પછી ત્યાંથી પ્રભુ વડખલ પધાર્યા
અને એ જે રાત્રિ મહારાજે રાત્રિનું રોકાણ કર્યું ને તે જ દિવસે સભા કરી હતી ને મહારાજ તે પ્રશ્ન પૂછ્યા હતા અને વ્યાસકેશ મુનિ જયશ્રીજીત રાજાને કીધું ને કે મહારાજે ધ્યાનના અંગની વાત કરી હતી. મહારાજ કીધું કે આજથી અમારું ધ્યાન ન કરવું, આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવું. સંતોને બધાને આજ્ઞા કરી. મહારાજ સંતોએ બધા હાથ જોડ્યા મહારાજને કે મહારાજ ધ્યાન તો એક તમારું જ થાય, મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કેમ કરાય? મહારાજ કે નહીં, બસ અમારી આજ્ઞા એ કે આજથી આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવું, અમારું ધ્યાન ન કરવાનું કોઈ નહીં. આવું મનાય? મહારાજ કે જેને ન મનાય ને એ આજે સત્સંગમાંથી વિમુખ. હવે શું કરશું? આપણે તો થઈએ ગમ. હા, મહારાજ કે જો મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવામાં હા ન પાડો ને તો અમારા સત્સંગમાંથી વિમુખી, સત્સંગથી બહાર થઈ ગયું. મહારાજ એક એક સંતોને ઊભા કરતા આવે અને પૂછતા આવે કે અમારું ધ્યાન કરશો કે મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરશો? સંતો કહેતા આવે હું મહારાજને કે મહારાજ ધ્યાન તો એક તમારું જ થાય, મુક્તાનંદ સ્વામીનું ન થાય. મહારાજ એને અલગ સભામાં બેસાડતા આવે કે આજથી તમે સત્સંગથી વિમુખ, વિમુખની સભા અલગ કરાવી. બધા સંતો વિમુખ થઈ ગયા. હવે મહારાજ ને મુક્તાનંદ સ્વામી બે જણા વધ્યા. હવે શું કરશો? મહારાજને હારવું પડ્યો. આવા સંતો, એની એવી ભક્તિ, એનો એવો પ્રેમ એ મહારાજને ખેંચી આવે ને એનો પ્રેમ હે ને એ જ મહારાજને હટાવે. મહારાજને હારવું પડે કે બસ સંતો તમે એમ કહો કે બસ તમારું ધ્યાન કરશું તો બસ હવે અમારું ધ્યાન કરો. અને ત્યાંથી પ્રભુ રાત્રિ રોકાણ કરી અને મેમદાવાદથી વડખલ ગયા. વડખલની ડલુસર ગલુજીમાં ગલુજી ક્ષત્રિયને ઘેર મહારાજ રોકાયા. ત્યાંથી પ્રભુ ઉમરેઠ પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન ઉમરેઠમાં કયા ભક્તને ઘેર ઉતર્યા હશે? ઉમરેઠના કયા ભક્ત કહેવાય? જરા જોરથી બોલજો. ઉમરેઠના નંદુભાઈ, એને ઘરે મહારાજે ઉતારો કર્યો. ઉમરેઠ, આ નંદુભાઈ ને ઉમરેઠના રાજાના દીવાન હતા. પણ એમની સત્સંગ નિષ્ઠા કેવી હતી એ આજે જ્યેષ્ઠજીત રાજાને સમજાવે વ્યાસકેશ મુનિ કે ઉમરેઠના નંદુ ભક્ત હતા ને જે એની નિષ્ઠા કેવી પાકી હતી. આપની કેવી કાચી પૂચી હશે એ આપને પોતાને ખબર હશે. અને અહીંયા કને નંદુ ભક્તની સત્સંગ નિષ્ઠા બતાવી. નિર્વિકલ્પાનંદજીના વિચારોમાં પરિવર્તન આવ્યું. આ નંદુ ભક્તને નિર્વિકલ્પાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. એની સત્સંગની પાકી નિષ્ઠા આ નિર્વિકલ્પાનંદે કરાવેલી. કેમ કે એક સ્વામિનારાયણના સાધુ હતા અને ગામડે ગામડે વિચરણ કરતા ને ત્યારે હરિભક્તોને સત્સંગ કરાવતા. અને પછી પોતાના હૃદયમાં જ્યારે પરિવર્તન આવી ગયું ને ત્યારે આ નંદુ ભક્તને કંઠી બંધાવી હતી નિર્વિકલ્પાનંદ સ્વામીએ. એટલે એને ઘરે પહોંચી ગયા અને કીધું કે તમે સ્વામિનારાયણ ભગવાન ન માનજો, એ ભગવાન નથી. અને આજે કંઠી બાંધાવી અને હું તમને એ ઉતારી નાખું. પણ એકવાર જેને સત્સંગ પાકો સમજાઈ ગયો હોય, જેને એક સત્સંગની નિષ્ઠા પાકી થઈ ગઈ હોય ને, એ જો પાકો હરિભક્ત થાય પછી પાછો કોઈ દિવસ એ કંઠી ઉતારે નહીં. કોઈ દિવસ કંઠી ન ઉતારે. અને નિર્વિકલ્પાનંદ સ્વામીને નંદુ ભક્તે કાઢી મૂક્યા કે જાઓ તમે મારે આંગણેથી, આજે તમે મારું ઘર અગડાવ્યું. એક સાધુને એમ કહી દઈ કેવો પાકો હરિભક્ત હશે. અને જેવા નિર્વિકલ્પાનંદ સ્વામીના ઘર આંગળેથી નીકળ્યા ને એટલે પાછળ પાણી નાખ્યું. અમુક એવા સંતો હોય કે હરિભક્તોને પાકા બનાવી દે, અને અમુક સત્સંગથી વિમુખ થઈ ગયા હોય તો એના અંતરમાં કેટલી એને પાકી નિષ્ઠાઓ પડી હોય કે હું સત્સંગમાંથી ભલે વિમુખ થઈ ગયો પણ અંતરમાંથી ભગવાન ન નીકળે. હું આજે યાદ કરશું જબલપુરના ગજા ગઢવીને, ઓળખો એને? ગજા ગઢવીને ઓળખો? હા, પૂર્ણાનંદ સ્વામી થઈ ગયા. એ વિમુખ કેમ થયા હતા? પૂર્ણાનંદ સ્વામીનો રાગ એને બહુ સરસ હતો અને કીર્તનો ગાતા બનાવતા.
દાદાના દરબારની અંદર વિશાળ સભાનું આયોજન થયું હતું. સભા ભરાઈને બેઠી હતી. સંતો, હરિભક્તો, આચાર્યશ્રી હતા અને બહુ મોટી સભા, વિશાળ સભા હતી. પૂર્ણાનંદ સ્વામીનો રાગ બહુ સરસ, રોજ મહારાજને કીર્તન ગાઈને રીઝવતા, એવો એનો સરસ રાગ હતો. અને જ્યારે પૂર્ણાનંદ સ્વામીનું ગળું ખરાબ થઈ જાય ને, કે એનો રાગ આડો અવડો થાય, કે ગળામાં કંઈક પ્રોબ્લેમ થાય ને એને, ત્યારે એ વૈદ્યને બતાવેલું. ત્યારે પૂર્ણાનંદ સ્વામીને મહારાજે તો વૈદ્યે એમ કીધું હતું કે એને 7 શેર ઘીના કોગળા કરાવશો ને, તાજું ગાયના ઘીના કોગળા કરાવશો ને તો એનો રાગ બરાબર થશે. અને ખુદ સ્વામિનારાયણ ભગવાન એક સાધુના રાગને માટે, એનું ગળું સારું કરવા માટે 7 શેર ચોખ્ખા ઘીના કોગળા કરાવતા. અને ઈ પૂર્ણાનંદ સ્વામી આજે આ ભરી સભામાં આવે અને પાછળથી કંઈક કામ હશે ને આડાવડા રહી ગયા હશે અને જોયું ને તો સભા વિશાળ ભરાઈને બેઠી હતી. અને મનમાં સંકલ્પ થઈ ગયો હું કે આટલી વિશાળ સભામાં આજે હું જઈશ ને તો મહારાજ મારું સન્માન કરીને મને આગળ બોલાવશે. જેવા સભામાં આવ્યા એવો સંકલ્પ થઈ ગયો કે મહારાજ મને બોલાવશે. બસ મારું નામ લઈને કે આવો પૂર્ણાનંદ સ્વામી, તમે આવ્યા, આવો, આગળ તમારું સ્થાન છે. અને આ બાજુ મહારાજે તો જાણી ગયા, અંતર્યામી શું ન જાણી શકે, બધાના અંતરની જાણે. આજે પૂર્ણાનંદ સ્વામીનો સંકલ્પ જાણી ગયા કે મને આગળ નામ લઈને બોલાવે. મહારાજ કે આવો માન્ય, આ સભાને મહારાજ સંબોધીને કીધું કે તમે કોઈ માન્ય મૂર્તિને જોઈ છે? પૂર્ણાનંદ સ્વામીના હાથમાં સરોદો હાથમાં હતો, પોતાનું રાવણું શિકાર સાથે લઈને આવ્યા હતા. અને મહારાજ સભામાં એમ કીધું કે તમે કોઈ માન્ય મૂર્તિ જોઈ છે? કે સભા તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ કે મહારાજ માન એ શું મૂર્તિમાન હશે? મહારાજ કે હા, બધા દોષો મૂર્તિમાન હોય, તમે કોઈ જોઈએ માન્ય મૂર્તિ? અરે ના મહારાજ, તમે બતાવો તો જ નહીં. મહારાજ કે ઓ પાછળ જુઓ, એકલા ઉભા, એકદમ પ્રોપર માન્ય મૂર્તિ માની લો, એને માન્ય મૂર્તિ છે. અને આને એકદમ ધાડ ચડી ગયો કે આજ દિવસ સુધી મેં કીર્તન બનાવી, ગાઈ કરી અને આ ભગવાનને રીઝવ્યા, અને આજે ભરી સભામાં મારું અપમાન કરે, ન ખપે મને આવો સત્સંગ. અને સત્સંગમાંથી વિમુખ થઈ ગયા. જે ભગવાન એનું અપમાન કર્યું ને, એ માનને લઈને સ્વામી બહાર નીકળી ગયા, પણ અંતરમાંથી ભગવાન નથી નીકળ્યા. કેવો નિશ્ચય પાકો એનો! અહીંયા કને આ નંદુ ભક્તનો જેવો પાકો નિશ્ચય ને નિર્વિકલ્પાનંદ સાધુએ તોડાવ્યો. અને આ સાધુએ વિમુખ થયા પછી પણ ભગવાનને રાખ્યા. અને એમ કહેવાય કે પૂર્ણાનંદ સ્વામી સત્સંગમાંથી નીકળી ગયા, બહાર નીકળી ગયા, સત્સંગથી હુરા બહાર નીકળી ગયા. અને એમ કહેવાય કે પાછા પોતાના ઘરે આવ્યા ને, ગૃહસ્થાશ્રમમાં રહીને, ઘરમાં આવીને રહે ને તો પછી તો ધોબીનો પુત્ર વાટનો નહીં ને ઘાટનો નહીં એવું થાય. હવે ઘરમાં આવે ને તો ઘરમાં બધું કાંઈ ગમે નહીં અને મેળા ટોળા બધા સાંભળવા પડે. કે સાધુ થઈને ગયા હતા, ધોતિયા પહેરી લીધા હતા, તો ત્યાં રહેવું હતું ને, ચોખ્ખું અચોખ્ખું જેવું બધું જાતનું બધું નડે ને, તે બધું સાંભળવું પડતું. આ પૂર્ણાનંદ સ્વામી ગજા ગઢવી થઈ ગયા, પાછા પૂર્ણાનંદ નથી ગજુ થઈ ગયા. અને મહારાજે જ્યારે અમદાવાદની અંદર વૈશાખ સુદ 30 નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો બહુ મોટો ઉત્સવ કર્યો છે. ત્યારે પૂર્ણાનંદ સ્વામી આ ઉત્સવમાં ગયા ને, ત્યારે ચાલીને ગયા હતા. પહેલા તો જો ગાડીઓ હતી ને, હવે તો કેવી ને કેવી ગાડીઓ આવી ગઈ. એ હેબતપુરથી હાલીને અમદાવાદ ઉત્સવ કરવા માટે ગયા. નરનારાયણ દેવનો સમય હતો અને બહુ વૈશાખ મહિનાનો તાપ, એટલે તડકો તો બહુ હોય અને હાથે પાણી હતું નહીં. ત્યાં ગયા ને એટલે રસ્તામાં બહુ થાકી ગયા હતા. ને અંતરમાં એમ થયું કે હું ત્યાં જઈશ ને એટલે મને કંઈ પૂજારીને કહીશ કે મને પાણી આપો તો મને પ્રસાદીનું પાણી દેશે. અને ત્યાં જ્યાં અમદાવાદમાં આવ્યા અને પૂજારીની પાસે પાણી માંગ્યું પ્રસાદીનું. પૂજારીને એને એમ હતું કે મને ઓળખે એટલે કદાચ દેશે એમ. અને જેવું પાણી માંગ્યું ને એવી આ જનરલ પાણીની પરબ હોય ને એ બતાવી દીધી પૂજારી. જનરલ પાણીની પરબ બતાવી દીધી. હવે ત્યાં તો બધા કેટલા ને કેવા માણસો આવે પાણી પીતા હતા. હવે ઘરમાં જો નતું, ઘરમાં જે વસ્તુ નથી ગમતી અહીંયા આવીને ગમે, કેમ કે હજી ભગવાનનો નિશ્ચય અંતરમાં હતો ને પાકો, એટલે એને નતું ગમતું. અને જેવી પાણીની પરબ બતાવી અને આ ગજો ગઢવી એ અમદાવાદ ચોકની અંદર આવે અને પોતે એક સાંખી બોલ્યા કે ગજો મટીને પૂર્ણાનંદ થયો, ગઈ વેદની વાણી
7 શેર ઘીના કોગળા કરતા આજે ન મળ્યું પીવા પાણી. યાદ આવી ગયું પોતાને કે અનંત કોટી બ્રહ્માંડનો ધણી મારા માટે 7 શેર ઘીના કોગળા કરાવતા અને આજે મને પાણી પીવા નથી મળતું આ વૈશાખ મહિનાના ધૂમ ધકતા તાપની અંદર. બહુ પસ્તાવો થાય, પણ હવે થાય શું? અને પાણી ન મળ્યું પીવા માટે અને ઉત્સવ કરી, પ્રતિષ્ઠાના દર્શન કરી, નરનારાયણ દેવના દર્શન કરી અને પાછા અમદાવાદથી નીકળ્યા. અને એમ કહેવાય કે આપણું ધનાડા, અને એ ધનાડા ગામની અંદર આવ્યા ને ત્યારે મંદિરની અંદર ધ્યાન કરવા માટે બેઠા. મંદિરમાં કોઈ નહોતું, એકલા ગજો ગઢવી ધ્યાન કરવા માટે બેઠા. અને કોઈક વિમુખ આવીને ભગવાન સ્વામિનારાયણને ગાળો દેવા માંડ્યો ને એટલે સીધી લાત મારી, ધ્યાનમાંથી જાગી રહી. જાણ્યા હશે કે મહારાજ વડતાલ પધારવાના છે એટલે કેરીના 2 ગાડા વડતાલની દિશામાં જતા હતા. તળાવની પાળે એણે જોયું કે સંતો અહીં છે, મહારાજ અહીં છે, તો ગાડા ત્યાં લઈ આવ્યા. કોઈ કેવા પ્રેમી ભક્ત, હરિભક્ત એની વાડીની અંદર કેરી થઈ હશે ને એટલે કેરીના ગાડા ભરીને વડતાલ ઉત્સવમાં જતા હતા. અને આ બાજુ સંતોને એને મહારાજને જોયા તળાવના કિનારે એટલે એને એમ થયું કે અમે બધા ભલે ને વડતાલ જતા હતા પણ સંતો અને મહારાજ તો અહીંયા તળાવને કિનારે બેઠા. એટલે 2 ગાડાને, કેરીના ગાડાને ભરીને મહારાજની પાસે આવ્યા. શ્રીજી મહારાજ રાજી રાજી થઈ ગયા. લાવો લાવો, બધા ભૂખ્યા છે, સંતો ભૂખ્યા છે, અમે પણ ભૂખ્યા છીએ. ત્યાં ગાડા છોડાવ્યા. સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે 5 કેરીઓ ઉપાડી પ્રત્યેક સંતને આપી. ભગવાનના હાથની મળે એ કેરીનો પ્રસાદ, એ કેરીઓ પ્રસાદીની થઈ ગઈ. કારણ કે સંતોનો એક નિયમ હોય છે કે ભગવાનને ધર્યા સિવાય કોઈ વસ્તુ જમે નહીં. અને આપે જમાડો કરે હે, પછી પાણી પીવો તે ભગવાનને પાણી ધરાવો. શિક્ષાપત્રીની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. તમારું પાણી યાર હોય ને જ્યાં બેસન કે તમે પાણી પીતા હોય ને ત્યાં એક આટલી નાનકડો ભગવાનનો ફોટો ચિપકાવી દેવાનો. પછી આપણે ગ્લાસ બેસન તો હોય ને, તમારું ફ્રીજમાં બોટલ રાખતા હશો તો ફ્રીજ હોય એટલું નાનકડું એક ભગવાનની મૂર્તિ લગાવી દેજો, એવું શોખ છે ને તમારું ફ્રીજ. પછી જેવું તમે પાણી પીવો ને એટલે ભગવાનને ધરાવીને પછી પાણી પીવાનું. આજે અહીંયા કને સંતોને મહારાજે 5 કેરીઓ આપી. આજે પણ એ નિયમ ચાલુ છે. કોઈ પણ ભક્ત ક્યાંય પણ સંતો માટે ફળફળાદી લાવે તો ઠાકોરજીને અર્પણ કરીને જ સંતો સ્વીકારે. પણ આજે ઠાકોરજી પોતે કેરીઓ હાથમાં લઈને આપે છે, લ્યો જમો. અને સંતો કેરીઓ ચૂસવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાનના હાથની આપેલી મધુર રસથી ભરપૂર કેરીઓ સંતો જમવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન પોતે પણ કેરીઓ જમે છે. કેરીઓ લાવનાર હરિભક્તોના અંતરમાં પરમ આનંદ થયો. હાસ, અમારી મહેનત સફળ થઈ. કેવા હરખથી ગાડા કેરીના ભરીને આવ્યા હતા કે મહારાજને ને સંતોને જમાડશું, વડતાલમાં જાશું. ત્યારે વડતાલે ન જવું પડ્યું ને ભગવાન એનો મનોરથ રસ્તામાં પૂરો કર્યો અને એ ભક્તોને રાજી કર્યા. અને એ વૃક્ષના પણ કેટલા ભાગ્ય હશે કે એ કેરીઓ આ સંતો અને મહારાજ માટે વપરાય. કોઠ ગામની અંદર એક ભગવાનના એકાંતિક ભક્ત કડવા ભગત કરીને એનું નામ, પોતાની વાડીની અંદર આંબા વાવેલા, 50 આંબાની વાવેલા એને. અને એની વાડીમાં જે આંબા વાવેલા હતા એમાં જે કેરીઓ થાય ને એની નિયમ હતું કે એમાં જેટલી કેરીઓ થાય એ ભગવાનના ભક્તો અને ભગવાનના સંતોને મહારાજ માટે જ વપરાય. એના સિવાય ક્યાંય આ કેરીઓ ન જાતી. અને તે દિવસ એના ખેતરમાં જેવી કેરીઓ થતી ને એવી બીજે ક્યાંય થતી નહીં. હવે ભગવાનના આવા ભક્તો હોય, એકાંતિક ભક્તો હોય, પોતાના જ ગામનો માલ હોય, કોઈ ચોરી જાય તો કોઈને ગમે, દ્વેષીલા હોય એને ન ગમે. અને ગામનો મુખી હતો ને
એ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી. એટલે એને એમ થયું કે આ કડવો એ સ્વામિનારાયણનો થઈ જાય એટલે બીજા એના ઘરના આજુબાજુના હોય ને ચાંચિયા એને જઈને મૂકીને જઈને ફરમાવ્યું કે આ કડવો એ ને એની વાડીમાં 50 આંબા વાવ્યા અને કેરીઓ બધી સ્વામિનારાયણને અને એના સાધુને દિયાવી. અને આજ સુધી તમારા દરબારમાં તો એક કેરીઓ એને મૂકી નથી. તમને કેરીઓ આપી આમ કરીને ભરાવી ગામના મૂકીને અને ઓલાને હાજે ચડી ગઈ અને બોલાવ્યા કડવા ભગતને હાજર કર્યા. કડવા ભગત હાજર થયા અને આ તો ભગવાનના એકાંતિક ભક્ત, મુખમાં સ્વામિનારાયણનું નામ હોય, કંઠમાં કંઠી હોય અને કપાળમાં સરસ મજાનો તિલક ચાંદલો. ભગત હાજર થયા હું ગામના મુખીની આગળ અને એને ફરમાન કર્યું કે તારે વાડીની અંદર કેરી થઈ છે? તો કે હા. અને એ કેરીઓ તું ક્યાં મૂકે? તો કે આ કેરીઓ મારા વાડીના જે કેરીઓ છે ને બધી મારા મહારાજ અને સંતોને માટે હું મૂકું. તો કે હું ગામનો મુખી કહેવાઉં, તને ખબર નથી કે મારા ગામમાં રહીને તું કેરીઓ બીજાને દેવા જાય? કાલ સવારેથી ઉઠીને તારી વાડીના આંબામાં જેટલી કેરીઓ થાય ને બધી તને અમારા દરબારની અંદર હાજર કરવાની. આ બાજુ કડવા ભગત એકદમ ધ્રુજી ગયા. આજ સુધી મેં સ્વામિનારાયણ નામ લઈને આ મારી વાડીમાં કે આંબાનો ઉછેર કર્યો હોય અને કેરીઓ પાકે અને આજ સુધી કોઈ એવા વિમુખ જીવને આ કેરીઓનો ભોગ નથી મળ્યો અને આજે મને આ મુખીને આ કેરીને એને ભેટ કરવી પડશે. કડવા ભગત ઘરે ગયા, વિચાર કર્યો કે આ મારા આંબાને પસંદ લાગી હશે ને તો એની શું ગતિ થશે. કેવી એક ભક્તની અંદર તાકાત. કડવા ભગત ઘરેથી સીધા પહોંચ્યા વાડીએ એ જ મિનિટે અને વાડીએ ગયા, હાથમાં પાણીની અંજલી લીધી અને વર્તમાન ધરાવી અને એ પાણી બધા આંબાની ઉપર છાંટીને વર્તમાન ધરાવી દીધું કે જાઓ તમે હમણાં ને હમણાં અક્ષરધામમાં હાલ્યા જાઓ. જો કાલની સવાર ઉગી હશે ને તો તમારા આંબા એ વિમુખ જીવના પેટમાં જશે અને તમારું મફોદ વાળી નાખશે. અને જેવું પાણી છાંટ્યું ને એવા આંબા એક સાથે બધા હુકાઈ ગયા. અને બીજા દિવસે રાજાને કડવા ભગતને હાજર કર્યા. ક્યાં કેરી? તો કે મારી વાડીમાં કેરીના આંબા તો બધા હુકાઈ ગયા. કોણે હુકાવ્યા? એક ભક્તની તાકાત. કે કેવો એ ભગવાનનો એકાંતિક ભક્ત હશે કે મારી વસ્તુ હોય, મને મારી પાસે જે કંઈ પણ હોય ને એ બધું મારા ભગવાનને અર્થે વપરાવવું જોઈએ, મારા ઠાકોરજીની અર્થે, મારા સાધુની અર્થે વપરાવવું જોઈએ. અને જો એક વિમુખ જીવના હાથમાં જાય ને તો એ ભગતનો જીવ ન મળે. આજે સંતોને મહારાજે અહીંયા કને કેરીનો પ્રસાદ આપ્યો. 5 કેરીઓ દીધી અને સંતો પ્રેમથી ભાવથી કેરીઓ ચૂસી ભૂખ્યા હતા ને. એટલે જો એક વખત ને મહારાજ અક્ષરવરણીમાં બિરાજમાન હતા દાદા ખાસરના દરબારની અંદર અને એ વખતે કોઈ કે મહારાજને કેરીઓ ભેટમાં મૂકેલી. 4 સંતો હતા બાજુમાં, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી. એ વખતે મહારાજે આ 4 સંતોને મોટેરા કરેલા, સભાની અંદર હાર પહેરાવેલો. 4 સંતો અક્ષરવલ્લીમાં મહારાજને સાથે હતા અને કોઈ કે કેરી ભેટમાં મૂકેલી એટલે મહારાજે ને એ વખતે કેરીઓ ચૂસવા માંડ્યા. મહારાજે ને એકલા કેરી ચૂસી ગયા. બ્રહ્માનંદ સ્વામીને તો પેટ દુખે ને, બીજાને તો થાય કે ન થાય, પણ બ્રહ્માનંદ સ્વામીને પેટ દુખે કે બાપડો એકલો ખાય. આ તો પંક્તિ ભેદ કહેવાય. અમે આમ 4 જણા આમ નીચે બેઠા એને એકલાને શરમ નથી આવતી. મહારાજને કહી દીધું કે મહારાજ એકલા કેરી ચૂસો ને એ હારું ન કહેવાય કે પંક્તિ ભેદ કર્યો કહેવાય. અને શાસ્ત્રમાં પંક્તિ ભેદનું પાપ કેટલું લખેલું હોય તમને ખબર હે? પાપને પુણ્યનો દેનારો કોણ? પણ આ સખા ભાવ હોય ને આટલો એની અંદર સાધુના હૃદયની અંદર પ્રેમ હોય ને ત્યારે કહી શકે. એ વખતે મહારાજે 8 કેરીઓ જે મહારાજની આગળ આવેલી ને એટલે બ્રહ્માનંદ સ્વામી જ્યારે આવું મેળું માર્યું ને ત્યારે મહારાજ એમ કીધું કે તમારા માટે બોટલ રાખીએ. મહારાજ એકલા 8 કેરી ચૂસી ગયા અને બધા સંતોને 2 બોટલ દીધા કે આ લઈ જાઓ તમારી પ્રસાદી. મહારાજ આવી રમૂજ પણ કરાવતા અને એ કને કેરીની લીલા આવી. મહારાજે સંતોને કેરીઓ જમાડી. શ્રીજી મહારાજે કેરીઓ જમતા એક વાત કરી, ભજન અને ભોજન બંને જોડાયેલા રાખવા. શું કરવાનું કીધું? સંતો કેરીઓ જમેરા ને એ મહારાજે વાત કરી કે ભજન અને ભોજન, આપણે ભોજન કરીએ ત્યારે ભજનને સાચે રાખવાનું. સ્વામિનારાયણ સંપ્રદાયનો રિવાજ છે ગમે ત્યાં જાઓ જમવા બેસે તો ભજન ચાલુ થાય, ધૂન બોલાય,
જમતા જમતા વચ્ચે શ્લોકો બોલાય, સાંખીઓ બોલાય, છેલ્લે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાય. ભજન અને ભોજન જો જુદા પાડો તો જગત અને ભગતમાં કોઈ ભેદ ન રહે. સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિની સાથે ભોજન કરવું. અત્યારે આ સંતોને પાર્ષદો કેરીઓ જમે છે અને શ્રીજી મહારાજ ચાલુ ભોજનમાં વચ્ચે ઉપદેશ આપે છે. ભોજન કરતા કરતા સંતોને મહારાજ ઉપદેશ આપે. વચનામૃત આપને યાદ આવે અમદાવાદનું 8મું દર્શન થાય ચરણારવિંદના. સભા મંડપની અંદર ચરણારવિંદે બે સામે સામે. મહારાજે ત્યાં પંક્તિ કરતે લાડુ પીરસતે પીરસતે મહારાજે ક્રોધ વિશેની વાત કરી. સંતોને ત્યાં રહીને ઉપદેશ આપ્યો. એવું નતું કે સભા કરતા તો જ મહારાજ ઉપદેશ આપતા. આવી જગ્યાએ ઉપદેશ આપતા. સતત મહારાજ અનુસંધાન રખાવતા કે આપણને કેમ ભગવાનની મૂર્તિ યાદ આવે, કેમ ભગવાનની મૂર્તિ યાદ આવે. આજે વ્યાકેશ મુનિ જયચરિત રાજાને કથા સંભળાવે, સતત એક અનુસંધાન રખાવે કે હું તને જે ભગવાનના ચરિત્રો સંભળાવું ને એ ચરિત્રો સાંભળતાની સાથે તો તારી એક તારી જે દિનચર્યા હોય ને, તારા જીવનમાં જેટલા કંઈ પણ ઘરના કામ હોય, કાજ હોય, જેટલા પણ કરે ને તો ભગવાનને સાથે રાખી અને પછી કામકાજ કરવું, તો એ એક ભક્તિ કહેવાશે. આજે ભગવાનના ચરણમાં મંગલમય નામ ઘોષની સાથે બધા ચરિત્રોને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની वर्णिवेशरमणीय दर्शन मन्दाशरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनं विचिन्तये धर्मनन्दनं विचिन्तये. इष्टदेशी स्वामीनारायण भगवान તથા ગામોગામથી પધારેલા તપસ્વીની સાંખયોગી બહેનો તથા આ સભામાં બેઠેલા સત્સંગી બહેનોને હેતપૂર્વક ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. મહારાજે અહીં વાત કરી કે સત્સંગનો કેટલો પ્રતાપ છે. ભગવાનને અર્થે કે સંતને અર્થે જે કઈ વસ્તુ વપરાય તો એનું કલ્યાણ. મહારાજ કે કલ્યાણ અમે સોંગું કર્યું છે પણ કરવું પડે હો, કર્યા વગર ન થાય. મનુષ્યનું તો કલ્યાણ થાય, મનુષ્યનું કલ્યાણ થાય એમાં કોઈ નવીન નથી, નવીન વાત પણ નથી, પણ પશુનું એ કલ્યાણ થાય કે માણસને બુદ્ધિ આપી છે, હાથ આપ્યા છે અને સમજણ પણ આપી છે, એટલે મનુષ્ય પણ પોતાનું કલ્યાણ સાધી લે, પણ પશુ ક્યાંથી કલ્યાણ કરી શકે. પણ ભગવાન સ્વામિનારાયણની એવી કૃપા અને એટલી દયાળુતા કે પશુનું પણ કલ્યાણ થયેલું છે. વિચાર કરો, ઇન્ટોલા જીજીભાઈ એના બળદને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા તો શું કહો, માળા ફેરવી હતી, સંતોને જમાડ્યા હતા, ભગવાનનું નામ લીધું હતું, શું કર્યું તું? હે શું કર્યું તું? હા, કેનો? તમારો કેનો? સંતોનો. હા, એકામાં બળદ જૂતેલો અને એના ઉપર સામાન નાખેલો અને ઈ સામાન ઈ સીધું ભરેલું, કેમ કે નદીનું જબરું પૂર આવેલું અને ઈ પૂરને ઉલ્લંઘવા માટે ઈ સંતોના 2 ને 3 ઉપવાસ થઈ ગયા અને ઈ જીજીભાઈ એના ઉપર સામાન ઉપાડી અને સંતોને ઈ સીધું આપ્યું. અને જ્યારે અંત સમય જ્યારે થયો ને ઈ સીધું સંતો એના પેટમાં ભગવાનને જમાડીને જમ્યા. અને જ્યારે આ જીજીભાઈના બળદનો અંત સમય આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ બળદને તેડવા આવ્યા. વિચાર કરો,
આ ટકે શેર કલ્યાણ હો, પણ કરવું પડે હો. ઈ કેને કરવું પડે? આપણે કરવું પડે. હા, તેવા બળદના એટલા પુણ્યમાં ભગવાન સ્વામી નારાયણ એ બળદને તેડવા માટે ખુદ આવ્યા. વિચાર કરો, ઇન્ટોલામાં જ્યારે પ્રવેશ કર્યો અને જીજીભાઈના ઘરની ફળિયામાં ઈ બળદ બાંધેલો અને રથ જ્યાં છોડ્યો ને ત્યારે બાજુમાં કોણ? બાપુભાઈનું કલ્યાણ હતું, એનું ઘર હતું. ઘર હતું ને એટલે ભગવાન સ્વામિનારાયણને ઈ ઓળખી ગયા. અરે પ્રભુ, અત્યારે મધ્યરાત્રિએ તમે કેમ પધાર્યા? તો કે અમે જીજીભાઈને બળદને લેવા આવ્યા છીએ એના આત્માને. એટલે બાપુભાઈ કે મહારાજ તમે એને જીજીભાઈને લઈ જાશો તો પછી બાપુભાઈ કે પણ તો અમારે એના થકી અમારા ગામમાં ઘણા બધાનું કલ્યાણ થાય છે, માટે મહારાજ ઈ જીજીભાઈને રાખી જાઓ. મહારાજ કે અમે આવ્યા ઈ પાછા કેમ જઈ? બિરુદ અમારું ન બદલે, પણ જો એનાથી તમારે સમાવેશ થતો હોય તો અમે જીજીભાઈના બળદના આત્માને ધામમાં લઈ જાશું. આટલું કહી અને ભગવાન જ્યાં જીજીભાઈનો બળદ હતો ત્યાં બાપુભાઈ ખરેખર જોવા ગયા ને તો શું હતું? બળદના પ્રાણને. વિચાર કરો, આટલું ભગવાને કલ્યાણ સોંગું કરી દીધું છે. આ સત્સંગની અંદર એવો પ્રતાપ છે કે મનુષ્યનું તો કલ્યાણ થાય, પશુ અને પંખીનું પણ કલ્યાણ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. એટલે આ કરવું પડે હો. ખાલી ઘરે બેઠા અહીં ટોપા મારતા અહીં સમય થાય ત્યારે મંદિરમાં ન પહોંચી શકી કેમ થાય કે આવતે ને હાલ્યા જઈ. ભગવાને બધાને તમને સુખી કર્યા તો અમને સુખી કર્યા. આ સુખની અંદર તો હવે છલકાઈ જવાનું નથી, પણ સમય મહારાજ કે કમાણીનો જેમ ધર્માદો કાઢો ને 10મો કે 20મો એમ સમયનો પણ ધર્માદો કાઢો. સમયનો કેમ ધર્માદો નીકળે? હાલો કમાણીમાંથી ધર્માદો કાઢો કે 100 રૂપિયા કર્યા હોય એનો રૂપિયો વાપરો કે 8 આના વાપરો, પણ સમયનો કેમ ધર્માદો કરવાય? સમયસર આવી 24 કલાકમાંથી કમસે કમ એટલો તો સમય કાઢો, કલાક 1.5 કલાક. એટલી આપણે જો નવરાશ ન મળે તો આ મનુષ્ય જીવન સાર્થક ન ગણવું કહેવાય. એટલે આ સત્સંગનો અતિ મોટો પ્રતાપ છે અને ભગવાનને પામવા માટેનો પણ આ મોટો પ્રતાપ છે કે મનુષ્ય શરીર મળ્યું એનાથી જ આ બધું સાર્થક કામ થઈ શકશે. અત્યારે ગોળ પરથી પધારેલા ભારતીબેન આપણને મીઠા મીઠા 2 શબ્દ કહેશે. હાલો. वामे यस्य स्थिता राधा श्रीश्री यस्यास्ति वक्षसि वृंदावन विहारंतम श्री कृष्ण हृदय चिंते. अपना इष्टदेव श्री स्वामिनारायण भगवान तपस्विनी ब्रह्मनिष्ठ एवं हमारी सांख्योगी माताओं तथा कर्मयोगी बहनों सर्वे ने महाराज सप्रेम जय स्वामिनारायण. શું સાંભળી કથામાં? કેનો મહિમા સાંભળ્યો? કેટલા ભક્તની ગાથા આવે. વલ્લભભાઈ કીધું ને કે આપણા સત્સંગનો પ્રતાપ કેવો હોય, આપણે કેટલો કેફ છે. કેફ આપણે કોણ મળ્યા છે? કોણ મળ્યા? ખાલી વાત કરી કે અમને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, પણ કેફ તો હોવો જોઈએ ને. કેટલો કેફ આપણે. દાદા ખાચરને એક દી મહારાજ સભા કરીને બિરાજમાન હતા અને ત્યાં જ્ઞાન ગોષ્ઠી થતી હતી અને મૂળજી બ્રહ્મચારી દાદા ખાચરને સહેજે પ્રશ્ન પૂછે કે દાદા તને કેટલો મહારાજનો કેફે? તો દાદા ખાચર કે મહારાજ સ્વામિનારાયણ તમારો એનો ભક્ત હોય તો ઠીક, પણ ભગવાનનો ભક્ત ન હોય કોઈ અજાણી વ્યક્તિ ખાલી સ્વામિનારાયણ નામ બોલે ને તો હું નાચવા માંડું. કેટલો કેફ હશે એને સ્વામિનારાયણનો? આપણે છે મહારાજ કે જ્યાં સુધી આવો કેફ નથી થયો, જ્યાં સુધી અંતરમાં અહોપણું નથી થતું ને ત્યાં સુધી હજી આપણે મહારાજનો મહિમા નથી. મહારાજ વચનામૃતના પાને પાને કે મહારાજનો મહિમા સમજજો, મહારાજનો મહિમા સમજતો. તો મહિમા કોને કહેવાય? કોને કહેવાય મહિમા? અંતરમાંથી અહોપણું થઈ જાય
આપણે એમ થાય ઓહો ઓહો, ત્યારે સમજવાનું કે આ મહિમા છે. અને મહિમા આપણે ઓળખી લીધા પછી કે આને મહિમા કહેવાય, પણ હવે મહિમા એ જાણવો કે ન થકી તો મહારાજ કે એમાં મહિમાવાળા સંત હોય ને એના થકી આપણે શું થાય, મહિમા સમજાય ને આપણે એનો જેવો ભાવ હોય ને એવો આપણે અંતરમાં ભાવ પ્રગટ થાય. એવો આપણે સ્વામિનારાયણ, આપણે કેવો ષડક્ષરી મંત્ર, મહારાજ કે બધા હજારો નામે લાખો નામ પણ એનાથી બળ્યો આપણે આ સ્વામિનારાયણ મહામંત્રનો. મહારાજ વચનામૃતમાં કીધું ને, કયા વચનામૃતમાં કીધું કે ગમે તેવા ભૂંડા ઘાટ સંકલ્પ થતા હોય છતાં પણ જો ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરે ને તો એ ઘાટ બધા શું થઈ જાય, સમી જાય. કયું વચનામૃતે? તમે વચનામૃતના અભ્યાસી હો ને, કયું હે? લોયાનું છઠ્ઠા વચનામૃતમાં મહારાજ કીધું. મહારાજ કહે કે ગમે તેવા કાંઈ ભૂંડા સંકલ્પ થાય, કાંઈ બી વિપટ આપણે એવી સંકટ આવી જાય ત્યારે મહારાજ કે ઊંચે સાદે સ્વામિનારાયણ 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 નામનું ભજન કરવું તો મહારાજ કે ગમે તેવા ભૂંડા ઘાટ સંકલ્પ હોય ને તો પણ સમી જાય. આવી સ્વામિનારાયણ નામમાં તો તાકાત રહેલી. આપણે મહારાજ દઈ દીધી ટેબ્લેટ તો એને યુઝ કરતા આવડવું જોઈએ. ટેબ્લેટ આપણી પાસે હાજર જ છે કે તાવ આવે તો કઈ દવા યુઝ કરવી, પેટ દુખે તો કઈ દવા યુઝ કરવી. આપણી પાસે મહારાજ આપણે ગોળી આપી દીધી કે જો તમને આવા કોઈ વિપત આવી પડે, તમારા જીવનમાં કોઈ એવી આપત્તિ સંકટ આવી પડે તો તમને કઈ ટેબ્લેટ યુઝ કરવી ને એ મહારાજ આપણે આપી દીધી. હવે આપણે લેતા આવડવું છે. આવડે લેતા? એક સત્ય બનેલી ઘટના એક સંત વાત કરતા હતા કે એક નાનો છોકરો દિવાળીના દિવસે 10 વર્ષનો છોકરો હતો. દિવાળીના દિવસે એના પપ્પા ભેગો ફરવા નીકળ્યો બજારમાં કે પપ્પા મને ફટાકડા લઈ દો, મને ફટાકડા લઈ દો. એટલે એના પપ્પાએ ફટાકડા લેવા માટે ત્યાં બજારે ગયા અને એના પપ્પાએ ઘડઘૂતીથી એવા સંસ્કાર આપેલા કે આપણે બેટા છીક આવે, બગાસું આવે ત્યારે શું કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું. આપણે આપ્યા છે એવા સંસ્કાર? એવા સંસ્કાર આપવાના. મહારાજ કહે કે નકા કહેશે ઓય માં, એવો શબ્દ નીકળી જાય ને, પણ એને એવા સંસ્કાર આપવાના કે ઈ બાને જો સ્વામિનારાયણનું નામ લેશે ને તોય પણ જીવાત્માનું કામ થઈ જશે. તો એના બગાસું આવે, ઠેસ વાગે ને ત્યારે શું કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું. તો એના બાપાએ શીખવાડેલું અને રસ્તામાં ફટાકડા લેવા બજારમાં નીકળ્યા છે બાપ દીકરો અને રસ્તામાં એના પપ્પાના ફ્રેન્ડ મળી ગયા. પપ્પાના ફ્રેન્ડ મળી ગયા ને એટલે છોકરું હાથ પકડીને જાતું હતું, પણ એના પપ્પાના ફ્રેન્ડ મળ્યા ને એની જોડે વાતો કરતા કરતા એ પોતે આગળ રવાના થઈ ગયા અને છોકરો પાછળ રહી ગયો. છોકરો આલી બાજુ પાછળ રહી ગયો તો એક બાવો આવ્યો, કામડ ટુમડ્યો તો એની નજર બાંધી લીધી. આ છોકરાને કે ખબર આ છોકરો એકાંતમાં હે તો એની નજર બાંધી લીધી. એમ કરતા કરતા છોકરો એ બાવાની પાછળ હાલો ગયો ને આલી બાજુ જે એના પપ્પા હતા ને એની ફ્રેન્ડની જોડે આગળ વાતો કરતા જાય. એને ખબર નથી મારો દીકરો મારા હાથમાંથી છૂટો પડી ગયો હોય. કેમ આપને કોઈક બેનપણી મળી જાય ત્યારે આપણે ખબર ન પડે કે આપણી પાસેથી કોણ હાલેરું કે કોણ જાહેરું કે આપણે કોઈ પ્રકારનું ભાન ન હોય. એવી રીતે એ વાતો કરતા કરતા ત્યાંથી નીકળી ગયા અને આલી બાજુ છોકરો પાછળ રહી ગયો અને એની બાવાએ નજર બાંધી લીધી અને એ બાવા પાછળ દોડતો ગયો એની પાછળ રવાનો થતો ગયો અને ઘણો બધો દૂર નીકળી ગયો. ત્યારે છોકરાને ઓચિતાનું શું થયું? ઠેબું આવ્યું એટલે ઠેસ વાગીને તેનાથી બોલાઈ ગયું સ્વામિનારાયણ. જેવું સ્વામિનારાયણ બોલાવો ને એટલે નજર બાંધી લીધી. એમાં ચમત્કાર થયો, એને જ્ઞાન થયું, આમ અંજવાળું થયું કે ના હું ક્યાં આવ્યો, હું કેના ભેગો આવું, મારા પપ્પા ક્યાં ગયા, બધું આજુબાજુ જોવે. વિચારતા કરો ખાલી સ્વામિનારાયણ નામમાં આટલી બધી તાકાત હે તો આપણે શું કેમ સ્વામિનારાયણનું નામ ના લઈ? આવો બળ્યો કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના પણ બધા પાતક બાળી દેશે. મહારાજ કે જ્યાં સુધી સ્વામિનારાયણનું દાદા ખાચરતા જુઓ 400 રૂપિયાની ચોરી ડોસીમાં કરી જતો હોય અને છતાં મહારાજ કહે કે મહારાજ કે દાદા ચોર મળી ગયો. પણ ચોર શું કરતો હતો?
એના મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ, જેના મુખમાંથી સ્વામિનારાયણ નામ નીકળતું હોય એને મારાથી કેમ મરાય? મહારાજ, આ તો ડોશીએ ચોરી કરીએ, જો મારો સગો દીકરો મારી નાખે ને અને એના મુખમાં જો સ્વામિનારાયણ નામ નીકળતું હોય ને તોય પણ હું એને મારું નહીં. વિચારતા કરો કેટલો કેફ. આપણે જ્યારે એવો કેફ થશે ત્યારે એમ સમજશું કે આપણે મહારાજને પૂરો મહિમા સમજાણો. ત્યાં સુધી બધું આપણું અધૂરું છે. એટલે તમને અને મને આપણે બંનેને એવો દાદા ખાચર જેવો પ્રેમ, દાદા ખાચર જેવો કેફ વર્તાય એવી મહારાજને આગળ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. શું કીધું ભારતીબેન? સ્વામિનારાયણ નામનો આટલો પ્રતાપ છે. મહિમા હોય તો બધું થાય. જો સ્વામિનારાયણ નામ લીધું તો નરકના કુંડ પણ ખાલી થઈ ગયા. તમે પૂતળીબાઈને સૌ કોઈ કથા તો સાંભળી જ છે અને તમને બધાને ખબર છે કે ઈ સ્વામિનારાયણ જાપ કરતા કરતા ભતરી ગયા તો શું થઈ ગયું? નરકના કુંડ ખાલી થઈ ગયા. સર્વે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કરગસી પસ્તાય, બદ્રીપતિ પ્રબળ પ્રતાપ છે. સ્વામિનારાયણ નામ લેતા જમપુરીમાં ગયા. નરકની અંદર જેટલા જીવાત્માઓ બિચારા દુખી થતા હતા ને એને સ્વામિનારાયણ નામ સંભળાણું ને એટલે નરકના કુંડ બધાય ખાલી થઈ ગયા. અને ધર્મરાજા પાસે યમદૂતો આવ્યા. હો એ ધર્મરાજ, અમારું કામ પૂરું થઈ ગયું, અમે હવે શું કામ કરી? હાથ ઘસી અને પછતાવા લાગ્યા. એટલે ધર્મરાજા કે હમણાં પૃથ્વી લોક ઉપરથી બીજા તમારા માટે આવે છે. સમજાય? એટલે સ્વામિનારાયણ નામની અંદર આટલો પાવર છે. એટલે સ્વામિનારાયણ બીજું કાંઈ ના આવડે તો એટલું તો આપણે આવડે ને. શું કરતા? સ્વામિનારાયણ આટલો જો જાપ કરશો ને, કીર્તન કદાચ ના આવડે, વચનામૃત ના આવડે, શિક્ષાપત્રી ના આવડે, પણ ઉઠતા બેઠતા એટલું તો આવડે કે ઓય માં, ઓય બાપ, શું કરતા આવડવું જોઈએ? આટલું મુખમાંથી નીકળવું જોઈએ. એ સ્વામિનારાયણ તો આપણું ભગવાન કલ્યાણ કરશે. હવે અત્યારે આપણા વાલભાઈ આપણે બે શબ્દ કહેશે. પ્રગટ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય એવા બ્રહ્મનિષ્ઠ સર્વે સાંખ્યોગી ભાઈઓ તથા શ્રોતાગણો, સર્વ નાના મોટા સત્સંગી બહેનો, સર્વને મારા જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનના નામમાં એટલો તાકાત છે ને, ભગવાનની કથામાં પણ એટલી તાકાત છે. હો, આ કથા છે ને એ અક્ષરધામની સભાએ આ સત્સંગમાં આપણે બેસવા મળ્યું હોય એ ભાગ્યશાળી જીવ હોય ને એને જ આ સંત સમાગમની તલપના જાગે. હો, ઘણા એવા હોય કે નવરા બેઠા હોય પણ તોય આવી સત્સંગની સભાઓ, કથા વાર્તાઓ ચાલતી હોય તો એમ થાય જાશું. અને ઘણા એવા જીવો હોય કે હાલો કથાના બે શબ્દો પણ આપણા જીવનમાં કામ લાગશે. મહારાજ કે આવી કથા વાર્તાની તલપના જીવનમાં હોવી જોઈએ કે મારો સમય એમ જ ન જાય. આ કથા એવી છે કે એનો એક શબ્દ જો મારા દિલમાં ક્યારેક એવો કંડારાઈ ગયો હશે ને તો એ સમય કામ આવશે. મહારાજના નામમાં એટલી તાકાત છે ને. આ સત્સંગની સભા છે ને અક્ષરધામની સભા. એટલું મહારાજ કીધું એ વચનામૃતમાં. મહારાજ અંત્યને બીજામાં કીધું ને કે જેવી શ્વેતની ગોલોક વૈકુંઠ ધામની સભા છે ને તે કરતા પણ આ સત્સંગની સભાને હું અધિક માનું છું. મહારાજ એમ કીધું પાછું, મહારાજ કે અમે એમાં જરાય પણ ભેદ જાણતા હોય ને મિથ્યા કહેતા હોઈએ ને, મહારાજ કે એના કરતા અક્ષરધામની સભા અને અક્ષરધામની સભા તુલ્યા સત્સંગની સભા. મહારાજ કે એમાં અમે જરાય ખોટું કહેતા હોય તો આ સંત સભાના સમ છે. મહારાજ સંતનું કેટલું મહારાજની મહિમા હતું ને મહારાજે સંત સભાના સમ ખાધા. એટલે આ વાત મહારાજે બહુ મોટી કરી. એટલે કથા વાર્તાનો યોગ એને જીવનમાં રાખશું ને તો જરૂર આપણું જીવન બળ્યું તો બનશે જ. આવો સમૂહિક જેવો દેશ હતો, એમાં એક ગામનો એનો રાજા એ કથા બેહાડતી. આવી કથા ચાલતી હતી, એમાં બધાને આમંત્રણ આપ્યું હતું, ભેગધારીઓ આવ્યા હતા. પછી રાજાના છોકરો, કુંવર, રાજાની દીકરી બધા સત્સંગની સભામાં બેઠો હતો.
અને એમાં રાજાએ એવો નટનો ખેલ રચાવ્યો. નટોને તેડાવ્યા અને એવો પ્રોગ્રામ રચ્યો ને નટનો ખેલ રચાવ્યો. એમાં નટ એક દોરી ઉપર નાચે અને નટવી વાજા વગાડે. ને જ્યાં સુધી વાજા વગાડે, ઢોલ વગાડે, ત્યાં સુધી નટને નાચવાનું. અને જો એ ખેલ જો પૂરેપૂરો કરે તો રાજા એને મોટું ઇનામ આપવાના હતા. હવે રાજાએ જ્યારે એવી નટવી વજાડતી હતી ને ત્યારે બહુ થાકી ગઈ. નટને બહુ થાક લાગ્યો નાચતા નાચતા. એટલે પછી એને એમ કીધું કે હવે તો બંધ કર તારું, હું બહુ થાકી ગયો. એટલે નટવી બોલ્યો, બહુત ગઈ થોડી રહી થોડી ઓર બજાવ, નટ કહે ઓ નાટવી ખેલમાં ભંગ ન થાય, ખેલમાં ભંગ ન થાય. જો આપણે રાજાએ ઇનામ આપવાનો ઈરાદો આપ્યો હે કે આ જો ખેલ પૂરો કરો તો તમને આટલું ઇનામ આપીશ. અને જો હવે જો આપણે આ ખેલ બંધ કાનમાં બેઠા હો, ભેખધારી એવો વિચારતો હતો કે મેં આટલા દિવસ આ ભેખમાં રહી અને ઘણું ભગવાનનું ભજન કર્યું, પણ હવે તો મને સંસારીનું સુખ કેવું એને જોવું હે. પણ એને આ નટની કડી યાદ આવી છે કે બહુ કહીને થોડી રહી. તો મારી જિંદગી બધી ભગવાન ભજવામાં ગઈ અને હવે હું તો ઘરડો બની ગયો અને હવે મને કેટલું જીવવું. અને મારો એ ભેખધારી સંતને પણ સારો વિચાર આવ્યો અને એ બહુ રાજી થયો નટ ઉપર કે આ તારો શબ્દ હે ને અમારી જિંદગી સુધારી દીધી. એટલે એને જે કથા એક ગોદડી ખંભે રાખતા ને એ સાધુ એ આ નટને આપી દીધી ઇનામમાં કે તારો શબ્દ હે ને એ મારી જિંદગી સુધારી. પછી રાજાનો કુંવર સભામાં બેઠો હતો. એને સોનાની વીંટી ઉતરી પહેરી હતી, ઉતરી. તો એને એવું થયું, રાજાની દીકરી બેઠી હતી, એને સોનાની ઉતરી પહેરી હતી. એને એમ થયું કે હું આટલી બધી મારી અવસ્થાથી હજી મારા પિતા મને કઈ મારો વિવિચાર કરીને પરણાવતા નથી. તો એવો કોઈ ધનવાન કોઈ સૈનિક મળે ને તો એને ઉપાડીને હું ચાલી જાઉં. મારી ઉંમર થઈ છતાંય મારા પિતા મારું કઈ કરતા નથી. એવો એને સંકલ્પ ધાર્યો હતો. પણ આ નટનો શબ્દ એને યાદ આવી ગયો, શું બહુ ગઈને થોડી રહી. હવે મને મારા પિતા આવડી બધી મોટી કરી, હવે રાખીને કેટલા દિવસ રાખવાના? મારું કંઈક સારું તો ઈચ્છે ને મારા પિતા, એટલે મને પણ હવે આવું કરવું નથી. મારા પિતા જે મને સારા ઘરે મૂકશે ત્યાં જ મારા પિતાને હાથે જ મને જાવું છે. એક શબ્દ એને કામ થઈ ગયું. એટલે એને જે સોનાની ઉતરી પહેરી હતી ને એ કેને આપી દીધી? નટને આપી દીધી કે તારો શબ્દ મારું સારો વિચાર કરાવ્યા. પછી એ રાજાનો કુંવર બેઠો હતો સભામાં. એને એમ થયું કે મારા પિતા આટલા દિવસો ત્યાં રાજ્ય કરેલા, હજી મને રાજ્ય તો સોંપશે કઈ. તો હું પણ હવે મારું જે રીતે થવાનું હોય એ રીતે હું મારું કરતો થઈ જાઉં અને મારા પિતા મને કઈ રાજ્ય આપશે એવું ધારીને પિતાથી નોખો પડવા ઈચ્છતો હતો. ત્યાં તો એને આ શબ્દ યાદ આવી ગયો કે હવે મારા પિતાનું રાજ્ય બહુ સમય તો ગયો, હવે રાખીને મારા પિતા કેટલા દિવસ રહેશે પોતે રહીને મને જ સોંપવાના ને, એટલે મારા પિતાથી મને છેટું થવું નથી. તો એને આ શબ્દથી કામ થઈ ગયું, સારો વિચાર આવ્યો. એટલે એને સોનાની વીંટી પહેરી હતી ને એ આ નટને આપી દીધી. પછી રાજાને વિચાર આવ્યો કે હવે હું કેટલું રાજ્ય કરું? હવે બધું આટલા દિવસ મેં રાજ્ય કર્યું, હવે હું નિવૃત્ત પામીને ભગવાનનું ભજન કરી લઉં. નકો મારો દેહ કઈ પડી જશે એ નક્કી નથી. એને પણ આ નટના શબ્દો યાદ આવી ગયા કે બહુ ગઈને થોડી રહી. હવે મારો ઘણો સમય રાજ્ય સુખ ભોગવવાનો ગયો, હવે મારી થોડી તક રહીએ તો હું આ બધું રાજ્ય છે ને મારા પુત્રને સોંપી અને ભગવાનનું ભજન કરી લઉં. એટલે એ પુત્રને રાજ્ય સોંપી દીધું અને ભગવાનનું ભજન કરવા લાગી ગયો. કે ભગવાનના કથાના શબ્દો જો એના એક નટના શબ્દો જો જીવનમાં યાદ આવી ગયા. આ સત્સંગ સભામાં આવ્યા હતા, ભેખધારી આવ્યા હતા, પછી રાજાની કુંવરીને કામ થઈ ગયું, રાજાના કુંવરનું કામ થઈ ગયું અને રાજાનું કામ થઈ ગયું કે હું આવડું આટલા દિવસ તો રાજ્ય કરીને મારા કેટલા દિવસો ચાલ્યા ગયા, મેં ભગવાનનું ભજન તો કર્યું નથી. હવે દીકરીને પરણાવી દઉં, આ રાજ્ય દીકરાને સોંપી દઉં અને હું મારા માટે ભગવાનનું ભજન કરી અને સુકૃત કમાણી કરી અને ભગવાનના ધામને પામું એવું કંઈક કરી લઉં.
એટલે રાજા પણ સમજી ગયો અને આ બધાના કામ આ કથાના એક નટના શબ્દથી એનું કામ થઈ ગયું. પણ એ આવી સત્સંગ સભામાં આવ્યા હતા, એને આ શબ્દ મળ્યો તો એનું કામ થઈ ગયું. એટલે આપણા જીવનમાં આવી સત્સંગ સભાઓ ચાલતી હોય, કથા વાર્તા ચાલતી હોય, કંઈક ભગવાન સંબંધનું હોય ને, એવા ઉત્સવ સમયમાં આપણે જાય અને કાંઈક એવો શબ્દ આપણને મળી જાય તો આપણી આખી જિંદગીનું સુધરી જાય. અને હવેની છોકરીઓ નથી આવ્યું હે, અને આવી સત્સંગ સભામાં આવે ને કાંઈક એવો શબ્દ મળી જાય તો એના વિચારો બધા સારા થઈ જાય કે હવે મારે આ કરવાનું ધાર્યું પણ આવું કરવું નથી. મારા ભગવાન મારી ઉપર રાજી નહીં થાય, એટલે મારા માતા પિતા રાજી થાય એમ જ મારે કરવું છે. કેમ કે આજે હું સભામાં ગીતીને એવું આવતું હતું કે પોતાના માતા પિતા રાજી થાય એમ જ જીવન જીવવું અને એ જ્યાં મૂકે ત્યાં જાવું અને એના લીધે જ મને મારું જિંદગીનું સુખ મળવાનું. એટલે મહારાજ કહે કે ભગવાને આપણે આ જીવન આપ્યું હે તો ભગવાનનો સંબંધ રાખવો, આ કથા વાર્તાનો યોગ રાખવો ને એનું પણ એની ભૂખ રાખવી. ભૂખ વિના આ નહીં થાય. એટલે જીવનમાં આવી સારી કમાઈ લેવી અને જે કરવાનું છે એ કરી લેવું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. બધાને જય શ્રી કૃષ્ણ. સરસ વાલભાઈ, ઉપદેશ તો સારો દીધો. મૂકી અને પોતાનું જે મનપસંદ કરો, કાંઈ નહીં, યુગ આવ્યો એ કરો, પણ થોડુંક મા બાપ કે એમ તો કરો. તમને મા બાપ કઈ દુઃખના દરિયામાં નહીં નાખે. આખા 20 વર્ષ સુધી દીકરીને મોટી કરે, પ્રેમ આપે અને ઈ અંધા પ્રેમની અંદર આજે દીકરી શું થઈ જાય, ફસાઈ જાય. અને પછી 4 દિવસ થાય અને શું થાય, અણબણતું થાય અને પછી દીકરી રોતી રોતી આવે, ના કહી શકે ના સહી શકે એવું થાય. એટલે જીવનમાં થોડું નાની દીકરીઓ હોય ને આ જીવનમાં જાળી રાખવો. સુખી થવા તમારા માતા પિતા તમને સારો બોધ દેતા હોય અને સારી રીતે તમારી જિંદગી પસાર થાય એમ તમારા માતા પિતા ઈચ્છતા હોય અને તમને જ જો દુઃખી થવું હોય તો પછી મા બાપનો શું વાંક. એટલે થોડુંક હંમેશા જીવનની અંદર એટલું તો જોવાનું હો કે અમારા મા બાપ કેવી રીતે અમારી ઉપર રાજી રહે અને કેવી રીતે અમને આશીર્વાદ મળે. પોતા જ વારું એમ ઝાલીને ન બેસી રહેવાનું કે ના અમે કરવી જ બરાબર. તમે ભલે સારું જ કરો છો પણ જરીક મા બાપનો રાજીપો તો મેળવો. હવે અત્યારે કોણ આવી ગયા? હાલો ભાઈ કીર્તન બોલો.